ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના બાર એસોસિએશનો તરફથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે અને વકીલોને થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોએ આવેદનપત્ર પાઠવ્યા છે। ત્યારે કરજણ બાર એસોસિએશને પણ વકીલ મંડળ ભેગા થઈ કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર પાઠવવા માટે પ્રમુખ મલિક ઇમરાન એન, ઉપપ્રમુખ પટેલ તેજસ, સેક્રેટરી પરમાર નટવર વી તેમજ વકીલ બાર એસોસિએશનના વકીલો ભેગા થયા, જેમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપના કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિજેતાને સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાય પ્રક્રિયાની સત્ય માટેની લડતમાં અગ્રેસર રહે છે। અને હાલમાં ગુજરાતમાં 1.5 લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે। છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલા હિચકારા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓનો વધારો થયેલ છે અને આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરવાની જરૂર છે। જો વકીલો અને તેના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત કરી શકાશે નહીં। વકીલો સમાજના હિત માટે, સત્ય માટે, કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે વકીલો અને તેઓના પરિવારોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું ખૂબ જ જરૂરી થઈ પડેલ છે। તેને લઈને આજરોજ કરજણ એડવોકેટ મંડળ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે આવેદનપત્ર આપવા માટે ભેગા થયેલા છે। હાલના સંજોગો અને જોવામાં આવે તો વકીલોના પ્રોટેક્શન માટે કોઈ પણ જાતની ગુજરાત સરકાર દ્વારા કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી। અગાઉ એડવોકેટ એક્ટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, પછી એને બંધ કરી દેવામાં આવી। હાલમાં સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓ દ્વારા આજરોજ મામલતદાર તેમજ કલેક્ટર શ્રી દ્વારા સરકારશ્રીમાં રજૂઆત થાય, જે આશ્રયથી આજરોજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે મામલતદારશ્રીમાં આવેદનપત્ર આપવામાં આવેલા છે। બસ। એડવોકેટ વેલફેર ને પ્રોટેક્શન એક્ટ બંનેની રજૂઆત કરેલ છે, જેની અંદર એડવોકેટને પૂરતું પ્રોટેક્શન મળે ને દિન પ્રતિદિન અત્યારે જે વકીલો પર જે હુમલાઓ થાય છે અને એના કારણે સર પ્રોટેક્શનની જરૂરિયાત હોય તો પ્રોટેક્શનને તાત્કાલિક કાયદામાં જોગવાઈ કરી એમને પ્રોટેક્શન આપે એવી અમારી રજૂઆત કરેલ છે ને તે લગત વહેલામાં વહેલી તકે એનો કાયદો પસાર કરી આ વકીલ આલમને એનો લાભ મળે એવી તજવીજ કરવા વિનંતી છે। મામલતદાર તેમજ કલેક્ટર ઓફિસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળના બિલમાં સુધારો કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજરોજ કરજણ બાર એસોસિએશન તરફથી પણ બધા વકીલો ઘણી માત્રામાં ઉપસ્થિત થઈ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટમાં સુધારો કરે અને વકીલો પર થતા હુમલાના તેમજ વકીલોના હિતમાં જે કંઈ કાયદામાં સુધારો વધારો કરવાનો થાય તે માટેની કાર્યવાહી કરવા માટે એ બિલમાં સુધારો કરવા માટે આજરોજના મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલું છે। સરકારશ્રીને અમારા તરફથી રજૂઆત કરવા માટે વિનંતી કરવામાં આવેલી છે કે સુધારો કરી વકીલો તાત્કાલિક ગુજરાત સરકારની અંદર આ વકીલોના હિત માટે જરૂરી કાર્યવાહી કરે અને એમને પ્રોટેક્શન મળે, તેવા આર્થિક લાભો મળે તેવી રીતેના તમામ કાર્યવાહી કરવા માટે આજે રોજ આવેદનપત્ર આપેલ છે। જય હિન્દ, જય ભારત।